ગુજરાતીઓની સારામાં સારી અને એકદમ હેલ્ધી આઈટમ એટલે બાજરીના રોટલા. એની હોત પથ્થર ખોડી નાખી. સારું છે આની અંદર સિંગદોણા પેલા મસાલાવાળાનું ઉપર સેવો નહીં ભભરાઈ, બાકી એવો જ થાત. હવે આ છોકરોને કંઈક હેલ્ધી ખવડાવવા સારું કંઈક પ્રયાસ કરવા રોટલા બોટલા બનાવવાના હોય, પણ આ હું બનાવ્યું ભગવાન જોને. આ રોટલાનું તો સત્યાનાશ થઈ ગયો બાપા. હે ભગવાન, આ ગુજરાતીઓને એટલે જ આ પિઝારા ફ્રેન્ચાઇઝી નહીં આપતા. એમને ખબર છે કે ઉપર છે ને પેલી મસાલા સિંગને સેવો ભભરાઈને પીઝા આલે એમ છે. હવે આ રોટલો કેમનો હેલ્ધી રહ્યો સમજ જ ના પડી. એકદમ અનહેલ્ધી રોટલો થઈ ગયો અત્યારે. હે ભગવાન 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 ભગવાન. કશો વાંધો નહીં, જમો જમો ઇનોવેશન. એમ લોકોને અત્યારે ઇનોવેશન વધારે ગમે છે. જો ધ્યાનથી રોટલો ખોલ્યો, લીલી ચટણી લગાવી, આલુ પરોઠાનો આલુનો મસાલો, ઉપર ચીઝ. પેલું ભૂલી ગયા આ લોકો, ચીલી ફ્લેકને ઓરેગાનો ભભરાયો હોત તો એ ચાલત હજુ તો, હે ને. અને પાછા ખાવાના હતા કે કેચઅપ જોડે. બાકી અમે લોકો તો મેથીની ભાજીને રોટલા, પાછી છાશ સાથે. એ ભગવાન, પેપ્સી રાખવી હતી ને તો થોડુંક હજુ વધારે ઇનોવેશન થાત. બાકી અમે તો મેથીની ભાજી ને બાજીને રોટલા ખાધેલા છે. તુવેર રીંગણનું શાક રોટલા, કઢીને રોટલા. આ પહેલી વાર રોટલા પર અત્યાચાર. આ રોટલા પર બિલકુલ અત્યાચાર. જસ્ટ કિડિંગ, બટ સારી આઈટમ છે, ટ્રાય કરીશું.